પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ નાઓ તરફથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલી હોય, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓ દ્વારા જરૂરી સૂચના મળતા પોલીસ ઇન્સ્પેક્ટર જેમ જાડેજા નાઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ઈસમો ઉપર રોક લગાવવા જરૂરી અટકાયતી પગલાં લેવા સારું લાકડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અવારનવાર મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગંભીર ગુનાઓ આચરતા માથાભારે ઈસમોના ગુનાહિત ઇતિહાસ આધારે કચ્છ જિલ્લા તથા કચ્છ જિલ્લાને અડીને આવેલા જિલ્લાઓમાંથી હદપાર કરવા માટે અલગ અલગ હેડ તળે તડીપાર મંજૂર થવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ ભચાઉ કચ્છનાઓ તરફ દરખાસ્ત મોકલી આપવામાં આવેલ અને 3 માથાભારે ઈસમોના ગુનાહિત ઇતિહાસ આધારે તડીપાર દરખાસ્ત મંજૂર રાખી કચ્છ જિલ્લા તથા કચ્છ જિલ્લાને અડીને આવેલા બનાસકાંઠા, પાટણ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી 2 ઈસમોને 1 વર્ષ અને 1 ઈસમને 6 માસ માટે હદપાર કરતો હુકમ કરેલ હતો, જેથી તુરંત જ મજકૂર 3 ઈસમોને હસ્તગત કરી હુકમની બજવણી કરી તેઓને તડીપાર કરવામાં આવેલા છે. ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ભોપલો રઘુભા જાડેજા, ઉંમર વર્ષ 27, રહેવાસી લાકડિયા, તાલુકો ભચાઉ કચ્છ. જાન મહમદ ઉર્ફે જાનુ અલી મહમદ સમા, ઉંમર વર્ષ 29, રહેવાસી મોથાળા વાંઢ, ચાંદરોડી, તાલુકો ભચાઉ કચ્છ. શોકત ઇબ્રાહીમ ઉર્ફે અબ્રાહમ ઉર્ફે અભરામ રાવમા, ઉંમર વર્ષ 45, રહેવાસી જૂના કટારિયા, તાલુકો ભચાઉ કચ્છ. આ 3 આરોપીને હસ્તગત કરી હુકમની બજવણી કરી તેઓને તડીપાર કરવામાં આવ્યા છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જેમ જાડેજા, લાકડિયા પોલીસ સ્ટેશનના તથા લાકડિયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.